રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો 9 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું. કંડલામાં 13 ડિગ્રી, ભુજમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાઢ ધુમ્મસમાં લપેટાયેલા ઉત્તરના રાજ્યો. દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશમાં વિઝિબિલિટી લગભગ 0. પંજાબ, હરિયાણા, દિલ્હીમાં તાપમાન 6 થી 10 ડિગ્રી. ઉત્તરાખંડ, હિમાચલ, કાશ્મીરમાં પહાડો પર કડકડતી ઠંડી. કેદારનાથમાં ભારે બરફવર્ષાને કારણે નિર્માણ કાર્ય બંધ. કેદારનાથમાં તાપમાન -6 થી -10 ડિગ્રીએ પહોંચ્યું. જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં બરફની ચાદર પથરાઈ. ગુલમર્ગમાં ભારે બરફવર્ષાથી ઠંડીનો પારો ગગડ્યો. પહેલગામ, કુલગામ સહિતના વિસ્તારોમાં બરફવર્ષા. રાજૌરી અને પૂંછમાં આતંકવાદીઓના હુમલા પછી સર્ચ ઓપરેશન સતત યથાવત. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ રાજૌરીમાં સેનાના જવાનોને મળશે. મહાદેવ સટ્ટાબાજી એપનો માસ્ટરમાઇન્ડ સકંજામાં. દુબઈમાં સૌરભ ચંદ્રાકરને કરાયો નજરકેદ. યુએઈ ઓથોરિટીએ રેડ કોર્નર નોટિસ બાદ કર્યો નજરકેદ. કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.9 નોંધાઈ. ભૂકંપનું કેન્દ્રબિંદુ બચાવથી 19 કિલોમીટર દૂર. આજથી મુખ્યમંત્રીના હસ્તે ખેલ મહાકુંભનો પ્રારંભ. ટ્રાન્સસ્ટેડિયા કાંકરિયામાં ખેલ મહાકુંભની શરૂઆત. 66.17 લાખ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું. આજે સાંજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. રાજ્યમાં કોરોનાના કેસ સંદર્ભે કેબિનેટમાં ચર્ચા. વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને પણ કેબિનેટમાં થશે ચર્ચા. જૂનાગઢમાં માળિયાના પાણીધરા પાસે અકસ્માત સર્જાયો. ઘટનામાં એકનું મોત થયું. 4 થી વધુ લોકો ઇજાગ્રસ્ત. પોલીસે વધુ તપાસ હાથ ધરી. લાંબા સમય બાદ અમદાવાદમાં કોરોનાથી 82 વર્ષીય વૃદ્ધાનું મોત. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 34 થઈ.